નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત. ડૉક્ટર ભાવેશભાઈ આપનું સ્વાગત છે. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. ભાવેશભાઈ, ઘણા બધા એપિસોડ થઈ ગયા છે અને જે વેઇટ લોસમાં જે વજનને લઈને જે સમસ્યાઓ છે એને લઈને જે પ્રશ્નો થતા હોય છે તો એના સમાધાન માટે આપણી પાસે સવાલ છે. તો એક ટૉપિક આજે આપણે એવો કરીશું કે વજન અને જે હેરફોલ, જે ખરતા વાળની સમસ્યા બનતી હોય છે એ આઈ થિંક મને લાગે છે કે એ વેઇટ લોસ ને ફેટ લોસ કરતાં પણ લોકોને વધારે લાગતી હોય છે, કારણ કે હેર એ સૌંદર્યની બાબત છે અને ખરતા વાળ એ સમસ્યાની વાત છે. તો વધુ વજન અને હેરફોલ થવું એ બંનેનું કેટલું કન્સર્ન છે અથવા તો શું સંબંધ છે એની? જનરલી જે લોકોનું વજન વધતું હોય છે તો પર્ટિક્યુલર જે લોકોનું થાઇરોઇડ ફંક્શન વીક હોય અથવા થાઇરોઇડ હોય અને એમાં વજન વધતું હોય તો એની સાથે સાથે પણ હેરફોલ જોવા મળે છે. અને જેટલા પેશન્ટ વજન ઘટાડે છે એ કોઈપણ રીતે વજન ઘટાડતા હોય તો એની અંદર પર્ટિક્યુલર સ્ત્રીઓમાં હેરફોલનો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. જ્યારે તમારું વજન ઘટે તો એની સાથે જે ફેટ સોલ્યુબલ વિટામિન હોય છે એની ડેફિશિયન્સી થતી હોય છે અને એના કારણે મોટાભાગના કેસમાં વજન ઘટ્યા પછી અથવા વજન ઘટવાની પ્રોસેસ ચાલુ હોય એ દરમિયાન તમારો હેરફોલ થતો હોય છે. બિલકુલ ભાવેશભાઈ, પણ દર્શક મિત્રો, આજે આપણે જે હેરફોલની જે અલગ અલગ જે સમસ્યાઓ છે કે ભાઈ હેરફોલમાં ઘણી બધી સમસ્યાઓ છે કે જે ભાઈ વાળ રૂખા સૂકા થઈ જતા હોય છે, આગળથી ખાંચા પડી જતા હોય છે, ટાલ સુધી થઈ જતી હોય છે અને એક જે સૌંદર્યનું મુખ્ય સ્ત્રોત જે છે સૌંદર્યમાં વાળ, એને લઈને જે સમસ્યાના આપણા સમાધાન માટે જે પ્રશ્નો છે તો એમાં આપણે આજે ફરીથી એકવાર સ્લિમ એન્ડ સ્માઇલના એક્સપર્ટ ડૉક્ટર છે ડૉક્ટર દીપાલીબેન માલવિયા કે જે હેરના સ્પેશિયાલિસ્ટ છે અને એમને આપણે ઇન્વોલ્વ કરીશું અને જે સમાધાન માટે જે પ્રશ્નો છે એમાં આપણે ડેફલી વાત કરીશું. તો દર્શક મિત્રો, અલ્ટિમેટ વેઇટ લોસમાં આજે આપણે ફરીથી એકવાર ટૉપિકમાં જે એક્સપર્ટાઇઝ વાત છે એમાં આપણે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર દીપાલીબેન માલવિયા. આપનું સ્વાગત છે. ડૉક્ટર દીપાલીબેન, જે અમારા દર્શક મિત્રોના સવાલ છે કે જે વજનમાં જે હેરફોલ થવું અને હેરફોલમાં અલગ અલગ જે સમસ્યાઓ થઈ એને લઈને વાત છે. તો વજન જ્યારે વધે અથવા તો ઘટે તો એનું હેરફોલ કેવી અસર થતી હોય છે અને એનું કારણ શું હોય છે? કોઈ પણ વ્યક્તિનું જ્યારે વજન ઘટતું હોય અથવા વધતું હોય ને એ ટાઈમે જો એને હેરફોલ થતો હોય છે તો એના માટે મૂળ જવાબદાર એની મેટાબોલિઝમ સાયકલ હોય છે. એટલે સૌથી પહેલાં આપણે સમજવું પડે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનું ખોરાકનું પાચન કરવાની જે પણ પ્રક્રિયા છે જેને આપણે ચયાપચયની ક્રિયા કહીએ અથવા તો મેટાબોલિઝમ સાયકલ કહીએ, મેટાબોલિઝમ સાયકલ જ્યારે ડિસ્ટર્બ થતી હોય છે, મંદ પડતી હોય છે ત્યારે જ કોઈ પણ વ્યક્તિનું વજન વધતું હોય છે. હવે આવી સિચ્યુએશનમાં બોડીમાં અમુક ચેન્જીસ આવતા હોય છે જેમાં હેર ઉપર એની સૌથી પહેલી ઇફેક્ટ હોય છે અને દેખાય છે સૌથી લાસ્ટમાં. એટલે કે સૌથી પહેલાં જ્યારે પણ એની ચયાપચયની ક્રિયા મંદ થઈ જતી હોય છે ત્યારે હેરને જે ન્યુટ્રિશન વેલ્યુ ફાઇનલ પહોંચવી જોઈએ એ નથી પહોંચતી હોતી. એટલે હેરના બગડવાની શરૂઆત તો ત્યારથી જ થઈ ગઈ હોય છે. એમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે, જેમ કે એમનું ડાયટ હોય, એમનું હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, કંઈ પણ હોય, ટ્રીટમેન્ટ ચાલતી હોય અથવા તો કોઈ એજ હોય, કોઈ પણ કારણથી જ્યારે પણ એમનું વજન વધવાની શરૂઆત થતી હોય છે
એ વખતે વાળના મૂળને ક્યાંક ને ક્યાંક આપણે કહીએ ધક્કો લાગ્યો, એ બિલકુલ. ધક્કો લાગતો હોય છે એટલે વાળ એની નોર્મલ સાયકલ છોડી દેતું હોય છે. હવે નોર્મલ સાયકલ એટલે શું કે વાળનું મૂળ બનવું, વાળના મૂળની સેગ હોય છે એમાં વાળનું મૂળ એન્ટર થાય, ત્યાંથી ઉપર આવે સ્કાલ્પ સુધી અને ત્યાંથી પછી એ નવો હેર બનીને હેર લાંબો થાય. એટલે આ જે બધા સ્ટેજ છે વાળના એને હેરની સાયકલ આપણે કહેતા હોઈએ છીએ, જેમાં હેર ઉગવો, લાંબો થવો અને અમુક ટાઈમે ખરવો, વળી પાછો ઉગવો, લાંબો થવો, ખરવો, આ હેરની સાયકલ હોય છે. હવે જ્યારે હેરની વેઇટ વધવા અથવા ઘટવાની સાથે હેરની સાયકલને આપણે જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક વાળ ઉગવાની પ્રક્રિયા અથવા તો વાળ ખરવાની પ્રક્રિયા આ બંને ડિસ્ટર્બ થતી હોય છે. એટલે અમુક કિસ્સાઓમાં એવું જોઈએ છે કે ક્યારેક હેરફોલ વેઇટ વધવા કે ઘટવાની સાથે બહુ જ જોવા મળે છે, અથવા તો ક્યારેક વાળ સદંતર ઉગતા બંધ થઈ જતા હોય છે ને એક ટાલ જેવું જોવા મળતું હોય છે. તો આ બધી સમસ્યાઓ વેઇટના સાથે સાથે હેરમાં લાગુ પડતી હોય અથવા તો એના જવાબદાર થતી હોય છે. બિલકુલ. ડૉક્ટર દીપાલીબેન, સામાન્ય પરિસ્થિતિઓમાં જે હેરની સમસ્યા થતી હોય છે એ આપણે જોયું છે અને એ કદાચ લોકોને થોડી આઈડિયા પણ હોય છે, પણ જે બાબતો જે શારીરિક રોગોમાં થતી હોય છે કે ભાઈ કોઈ સમસ્યા એ બની, મેડિસિનની આડઅસર થઈ ગઈ અને એમાં હેરફોલ એક સ્ટાર્ટ થઈ ગયું, તો એવું એક સમસ્યા જે થાઇરોઇડ, એવા સવાલો દર્શક મિત્રો કે જે થાઇરોઇડમાં જ્યારે વજન ઘટતું હોય ત્યારે જે વાળ ઉપર અસરો થાય છે, વાળ જે રૂખા સૂકા થઈ જાય, આછા થઈ જાય છે, આમ એની જે એક પેચીસ આવી જતા હોય છે, તો આ જે સમસ્યાઓ થતી હોય છે રોગોના લીધે થાઇરોઇડમાં ખાસ, તો એમાં આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ, એનું કારણ શું? જ્યારે થાઇરોઇડ ફંક્શન ડિસ્ટર્બ થતું હોય, પર્ટિક્યુલરલી અંડર એક્ટિવ થાઇરોઇડ હોય, ત્યારે મૂળ થાઇરોઇડ હોર્મોન છે એ શું કામ કરતો હોય કે સેલ, એક તો શરીરની ચયાપચયની ક્રિયા નિયંત્રિત કરતો હોય, તેન સેલ્સ જે ગ્રોથ કરતા હોય એનું કામ કરતો હોય. એટલે આપણે જ્યારે વાળની જ વાત કરી રહ્યા છીએ ત્યારે થાઇરોઇડ હોર્મોન જ્યારે ડિસ્ટર્બ થતો હોય, થાઇરોઇડ ગ્લેન્ડ ડિસ્ટર્બ થઈ છે ત્યારે એ હેરના સેલ્સને નવા નથી બનાવતું, એ પ્રક્રિયાને સ્ટોપ કરી દેતું હોય છે. અને એ પ્રક્રિયા સ્ટોપ થવાની સાથે સાથે થાઇરોઇડ એટલે આયુર્વેદમાં એ પિત્તનું સ્થાન કીધું છે, પિત્ત અને કફનું સ્થાન કીધું છે, એટલે ત્યાં પિત્ત પણ ડિસ્ટર્બ થતું હોય છે. ક્યાંક ને ક્યાંક અગ્રિવેટિવ પિત્ત એટલે કે વધારે પડતું પિત્ત એ વાળના મૂળને સંકોચાવી દેતું હોય છે, જેના કારણે તમને થોડું ટ્રેક્શન આવે, એટલે કે માથું ઉડાવીએ કે કાંસકો ફેરવીએ એ વખતે વાળનું મૂળ નબળું હોય એટલે તરત જ ફોલ ડાઉન થઈ જાય, ખરી જાય છે વાળ. અને બીજું કે સેલ ગ્રોથ ઘટી જતો હોય છે, એટલે કે વાળના નવા સેલ નથી બનતા હોતા, એના કારણે હેર એમના ડે બાય ડે પતલા થઈ જતા હોય છે. ધેન એમની હેરની સાયકલ પણ ડિસ્ટર્બ થતી હોય, એટલે કે વાળ ખરી અને જે નવો ઉગવો જોઈએ ત્યાં આગળ એ વાળ એક રેસ્ટિંગ મોડમાં આવી જતો હોય છે, એટલે નવા હેર પણ ઉગાવતા નથી હોતા. આના કારણે જે થાઇરોઇડવાળી વ્યક્તિ હોય છે એ લોકોના બહુ જ લાંબા ટાઈમ એટલે 1-2 વર્ષ પછી એવી સિચ્યુએશન જોવા મળે કે હેર તો ખરી જ જતા હોય, એટલે એ જગ્યાએ નવા હેર નથી ઉગતા, એટલે પેચીસની શરૂઆત થઈ જતી હોય અને હેરના સેલ્સ નવા નથી બની રહ્યા ડ્યુ ટુ થાઇરોઇડ હોર્મોન, એટલે હેર પણ ડે બાય ડે પતલા ફીલ થતા હોય. એટલે આ બધામાં તમારે જ્યાં સુધી એક પ્રોપર ડાયટ સ્ટાઇલ, એક લાઈફસ્ટાઇલ, ધેન તમારી મેટાબોલિઝમ સાયકલ, આ બધું જ નિયંત્રિતમાં ના આવે ત્યાં સુધી એ હેરને સારા નથી કરી શકતું. અને એ ટાઈમે જ્યારે જે થાઇરોઇડના લીધે વેઇટ ગેઇન થયું હોય છે અને આપણે જોઈએ છે કે વેઇટ ગેઇન થયું એની સાથે હેરફોલ પણ સ્ટાર્ટ થઈ ગયો, તો એકચ્યુઅલી જ્યારે તમારું થાઇરોઇડ ફંક્શન ડિસ્ટર્બ હોય છે એ પ્રોસિજર 2-1 વર્ષ પહેલાં હોય ત્યારથી જ હેર ડેમેજ થવાની શરૂઆત હોય છે. તો વેઇટ લોસનો જે પણ કંઈ તમે પ્રોગ્રામ કરતા હો ત્યારે તમારે ખૂબ જ ડાયટમાં ધ્યાન રાખો, ધેન તમારા સ્ટ્રેસ લેવલમાં ધ્યાન રાખો, કારણ કે થાઇરોઇડ ફંક્શન હંમેશા સ્ટ્રેસ લેવલથી પણ ડિસ્ટર્બ થતું હોય છે. એટલે એ વખતે ખાલી હેર ખરે છે અને નવા હેર લાવવાની સ્ટ્રેસ લેવો એના કરતાં બેટર છે કે તમે એક પ્રોપર ડાયટ પ્લાન કરીને વેઇટ રિડ્યુસના પ્રોગ્રામમાં જાઓ અને ત્યાર પછી હેરની કેર કરવા માટેના પ્રોગ્રામમાં તમે કોઈ પણ થેરાપી અથવા તો ઓઇલ છે, સ્પા છે, એનો સપોર્ટ લો. બિલકુલ. હવે જે મોટાભાગના જે આપણા ફિમેલ વ્યુઅર્સ છે એ લોકોના પણ સવાલ હોય છે કે જે મહિલાઓના જે એક માસિકની વાત છે અથવા તો મેન્સ્ટ્રુઅલ સિસ્ટમ જ્યારે ડિસ્ટર્બ થતી હોય છે, એમાં PCOS, PCOD અથવા તો જે હોર્મોન્સ જે એક આખા ચેન્જ થતા હોય છે, આ બધી બાબતો જે મહિલાઓને બનતી હોય છે, તો એવા જે સમસ્યાઓ બનતી હોય એમાં જે વજન
વધવાની જે બાબત છે એની સાથે જ્યારે હેરફોલ ખરતા વાળની પ્રોબ્લેમ થાય તો એને આપણે કઈ રીતે લેવું જોઈએ અને એમાં શું ટ્રીટમેન્ટ છે? એકચ્યુઅલી PCOS અને વેઇટ ગેઇન અને હેરફોલ આ ત્રણેયનું કોમ્બિનેશન એટલું બધું કોમ્પ્લિકેટેડ હોય છે કે જે પર્સનને PCOS હોય અને એનું વજન વધતું હોય છે ત્યારે એનામાં એક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવી જતું હોય છે. હવે જ્યારે PCOS હોય ત્યારે એના મેલ હોર્મોન એટલે કે જે ટેસ્ટોસ્ટેરોન કહે છે એનું પ્રમાણ બ્લડમાં વધારે હોય છે, એના બોડીમાં વધારે હોય છે, એટલે એના ફેસ અને બોડીના અધર પાર્ટ્સ ઉપર હેરનો ગ્રોથ એક્સ્ટ્રીમલી હાઈ જોવા મળતો હોય છે ને એ ટેસ્ટોસ્ટેરોન વાળના મૂળમાં જઈને વાળને એકદમ મૂળને સંકોચાવી દે છે કે જેથી વાળનું મૂળ નવું ઉગી જ નથી શકતું. હવે આ સ્થિતિમાં આપણે આયુર્વેદિક રીતે જોવા જઈએ તો આપણે એને પિત્તનું શમન કરવા માટે જો પિત્ત શામક ડાયટ એટલે કે શુગરવાળો જો ડાયટ આપણે આપીએ છીએ કે જે પિત્ત શામક કરતું હોય તો એનું ઇન્સ્યુલિન લેવલ ડિસ્ટર્બ થતું હોય છે. એટલે એ વ્યક્તિઓ બહુ જ લાંબા સમય સુધી એક યા બીજે કારણે વેઇટ ગેઇન કે વેઇટ રિડ્યુસ ના સિચ્યુએશનમાં પણ ફસાતી હોય છે અને સાથે સાથે એમને હેર રિલેટેડ પ્રોબ્લેમ પણ બહુ જ લાંબો ટાઈમ ચાલતો હોય છે જેમાં એમની હેર અને સ્કિન બંને ડિસ્ટર્બ થતા હોય છે. તો આવા ટાઈમે એ બધી જે પ્રોબ્લેમ્સ છે એમાંથી બહાર નીકળવા માટે તમને એ ટાઈમે શુગર ક્રેવિંગ પણ બહુ જ આવતા હોય છે. તો એવી વ્યક્તિઓએ તો ખાસ ડાયટિશિયન કે પ્રોપર ગાઈડન્સ સાથે બહુ જ લાંબા ટાઈમ સુધી એમને જે ડાયટ પ્રોગ્રામ ફોલો કરવાનો એડવાઇસ કરી હોય એમાં જવું જોઈએ. અને આવી વ્યક્તિઓમાં એક લેવલે વેઇટ રિડ્યુસ થવા છતાં પણ એમના હેર નવા નથી ઉગતા હોતા, એટલે એ વખતે એમણે ડેફિનેટલી કોઈ થેરાપી જેમાં અમારે ત્યાં હેર રીગ્રોથ થેરાપી હોય છે તો એવી કોઈ થેરાપીનો સપોર્ટ લેવો જોઈએ, જરૂરી છે, અને તો જ એમના હેર ફોલિકલ ઓપન થાય છે ને નવા હેર સ્ટાર્ટ થતા હોય છે. દીપાલીબેન, તમે જે ડાયટની વાત કરી તો આજકાલ જોયું છે કે લોકો સારા એવા અવેરનેસ પણ છે, લોકો સારું એવું પોતે એક નોલેજ બી રાખતા હોય છે, ફોલોઅપ પણ કરતા હોય છે, પણ વાત જ્યારે આવે છે કે જ્યારે આહારની કે ભાઈ અમે બિલકુલ બધું પ્રોટીનવાળું ડાયટ લઈએ છીએ, પ્રોપર લઈએ છીએ, પ્રોપર ટાઈમે લઈએ છીએ, છતાં પણ આ હેરફોલની સમસ્યા થતી હોય છે, તો એમાં આપ કઈ રીતે જુઓ છો? જે આપણે એમ કહીએ છીએ કે પ્રોટીનવાળો ડાયટ લીધો અને મારા હેર સારા થઈ જાય તો એ દરેક વખતે તમારા બોડીમાં પોસિબલ નથી હોતું. અને પર્ટિક્યુલર જ્યારે તમારું મેટાબોલિઝમ ડિસ્ટર્બ હોય એટલે કે તમારું બોડી જ્યારે કોઈ પણ ખોરાક જે ન્યુટ્રિશન વેલ્યુવાળો પણ ભલે કેમ ના હોય પણ એને પચાવવાની ક્ષમતામાં નથી હોતું અથવા તો એને પચાવવાની ક્ષમતા ક્યાંક ને ક્યાંક ઓછી કરી દીધી હોય છે, તો એ ટાઈમે તમે બદામ ખાશો કે હાઈ પ્રોટીન ડાયટ લેશો એની ન્યુટ્રિશન વેલ્યુ તમારા હેર સુધી નથી પહોંચવાની. અને એવા વ્યક્તિઓમાં આપણે જોઈએ છે કે કોન્સ્ટિપેશન પણ રહેતું હોય છે, એ લોકોને વધારે પિત્તના સિમ્ટોમ્સ પણ રહેતા હોય છે. હવે જ્યારે તમે એ ટાઈમે હાઈ પ્રોટીન ડાયટ લો છો તો એ તમારા પિત્તને ઓર વધારે છે અને તમને ઓર હેરફોલમાં અથવા તો ઓર હેર સાયકલ બંધ કરવામાં એ લઈ જતું હોય છે. તો જ્યારે પણ તમને એવું થાય કે મારે હાઈ પ્રોટીન ડાયટ લેવો છે અને મારા હેરને સારા કરવા માટે હું હાઈ પ્રોટીન ડાયટથી સારું કરું તો સૌથી પ્રથમ જરૂરી છે કે તમારી ખોરાકની ચયાપચયની ક્રિયા એટલે કે તમે જે પણ કંઈ ખાઓ છો એનું પાચન થવું જોઈએ અને એ બોડીમાંથી પ્રોપર એનું નિકાલ થવો જોઈએ, એટલે કે તમારું કોન્સ્ટિપેશન ના રહેવું જોઈએ, તમને કોઈ પણ જાતનું એસિડ ફ્લશ અથવા તો ગેસ્ટ્રાઇટિસ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. આ બધું જ્યારે નથી તો તમને એ પ્રોટીન ડાયટ ચોક્કસ હેલ્પ કરશે. પરંતુ જો આમાંના એક પણ લક્ષણો છે અથવા તો તમને એવું છે કે પ્રોપર ભૂખ નથી લાગતી, ક્યારેક થોડુંક જમ્યા પછી પેટ ભારે થઈ જતું હોય છે, તો આ બધી તમારી મેટાબોલિઝમ સાયકલ વીક થવાના સિમ્ટોમ્સ છે કે જે તમને વેઇટ ગેઇન બાજુ લઈ જતું હોય છે અને અગેઇન તમને એ ફાઇનલી હેર ઉપર અસર કરતું હોય છે. તો હેર હંમેશા લાસ્ટમાં દેખાતા હોય છે પણ એ ડેમેજ થવાની શરૂઆત હંમેશા અર્લી સ્ટેજમાં થઈ જતી હોય છે. એટલે જ્યારે પણ તમારો ફાયર પ્રોપર છે, જઠરાગ્નિ પ્રોપર છે, મતલબ કે તમને ભૂખ લાગે છે, તમે જમવાના ટાઈમે પ્રોપર જમી શકો છો, જો આ બધા સિમ્ટોમ્સ તમારામાં છે તો જ તમે એવો પ્રોટીનવાળો ડાયટ લો અને તો એ તમારા હેરને એ સારા કરવામાં હેલ્પફુલ થશે. બિલકુલ. દીપાલીબેન, જ્યારે ડાયટ પ્રોપર ફોલોઅપ કરવાની બાબત છે તો ક્યાંક જે મહિલાઓના ખાસ સવાલ હોય છે કે ભાઈ ડિલિવરી વખતે યા તો જે વેઇટ ગેઇન થઈ જતું હોય છે અને એમાં જે હેરફોલની સમસ્યા થતી હોય છે, તો ઓલ ઓવર આપણે વાત કરીએ તો જે
વાળની જે માવજત કરવાની જે બાબત છે એમાં આપનું શું કહેવું છે? આપણે જોઈએ કે કોઈ પણ લેડીઝ જે પ્રેગ્નન્સીનો એનો ટાઈમ હોય છે, પ્રેગ્નન્સીના ટાઈમમાં એમાં ક્રુશિયલ હોય છે, બહુ બધું એમનું ડિસ્ટર્બ થઈ જતું હોય છે. યસ, પ્રેગ્નન્સીનો ટાઈમ હોય છે, એમાં જોઈએ છે કે એના હેર બહુ સરસ હોય, એની સ્કિન બહુ સરસ હોય, એનો લુક બહુ જ બ્યુટીફુલ લાગતો હોય. તો આ બધું એ ટાઈમે હાઈ ઇસ્ટ્રોજન લેવલ એનામાં હોય છે, જે બ્યુટી હોર્મોન કહેવાય છે. હવે જ્યારે ડિલિવરી થાય ત્યારે એ ઇસ્ટ્રોજન લેવલ ટોટલી ડ્રોપ થતો હોય છે અને એ વખતે મધર હોર્મોન જે પ્રોલેક્ટિન હોર્મોન હોય છે કે જે ફીડિંગ લાવવા માટે જવાબદાર હોય છે. એટલે જ્યાં સુધી તમારા બોડીમાં પ્રોલેક્ટિન હોર્મોન એક્ટિવ છે, એટલે કે જ્યાં સુધી એ મધર ફીડિંગ કરાવતી હોય છે, એ જનરલી આપણે જોઈએ કે 8-9 મહિના મેક્સિમમ 1 યર સુધી ફીડિંગ ચાલતું હોય છે. તો એ ટાઈમે પ્રોલેક્ટિન હોર્મોન બોડીમાં એક્ટિવ હોય છે અને ઇસ્ટ્રોજનનું લેવલ એ વખતે ઓછું હોય છે. હવે જેમ જેમ એ ફીડિંગ કરાવવાનું છૂટશે અને એનું બોડી નોર્મલ દિશામાં આવશે ત્યારે એનો ઇસ્ટ્રોજન લેવલ પાછું નોર્મલ આવે છે અને ફરી એના હેર આવી જતા હોય છે. હવે અત્યારની જે સિચ્યુએશન છે એમાં મોટાભાગે આપણે જોઈએ છે કે સી સેક્શન એટલે કે સિઝેરિયન સેક્શનથી ડિલિવરી વધારે અત્યારે થતી હોય છે. ધેન એ વખતે ડિલિવરી પછી એક્સરસાઇઝનો પોર્શન ક્યાંક ને ક્યાંક મિસ થતો હોય છે, જેના કારણે વજન વધતું હોય છે. બાળકની સાર સંભાળમાં પોતાની સાર સંભાળ છૂટી જતી હોય છે, માટે પણ એક લેવલે બોડીનું વેઇટ વધતું હોય છે. તો આ બધા જ્યારે કારણોમાં બોડી જતું હોય છે ત્યારે ઇસ્ટ્રોજન લેવલનું પ્રોપર સિક્રેશન બોડીમાં નથી હોતું અને એ બધા કારણોને લઈને એના હેર જે નોર્મલ સાયકલમાં પાછા આવી જવા જોઈએ ત્યાં એ અમુક હદે સ્ટોપ થઈ જતું હોય છે. એટલે એવું જોવા મળે કે ભાઈ ડિલિવરી કરી પછી મારા હેર સારા નહીં થયા, પણ એકચ્યુઅલી ડિલિવરી કર્યા પછી જે આપણા પહેલાં જે જૂના જમાનામાં આપણે હતા કે સૂંઠનું સેવન કરવું જોઈએ કે જેથી તમારો વાયુ બધો નિષ્કાસન થઈ જાય, તમારું યુટ્રસ પ્રોપર ચોખ્ખું થઈ જાય. તો એ બધા જે પણ કંઈ ઔષધો અથવા તો જે પણ કંઈ પ્રયોગ હતા, જેમ કે અમુક ટાઈમ થાય પછી તમારે એક્સરસાઇઝમાં આવી જવું જોઈએ જેથી તમારા બોડીની ધાતુઓ બધી વ્યવસ્થિત થાય. તો આ બધી પ્રક્રિયા કંઈક ને કંઈક હદે એ તમારા બોડીને એક રૂટીન લાઈફમાં લાવવા માટે જવાબદાર હતી. હવે જ્યારે આ વસ્તુ નથી થતી ત્યારે એ હેરને ડેમેજ કરતું હોય છે. એટલે જ્યારે ડિલિવરી પછી તમને બહુ લાંબા ટાઈમ પછી હેરનો પ્રોબ્લેમ જો આવતો હોય તો એ મેનેજેબલ હોય છે. મતલબ કે એને તમે પ્રોપર ડાયટ અને એની સાથે એક્સરસાઇઝનો રોલ સમજીને તમે એને મેનેજ કરી શકો છો. અને એ ટાઈમે જે આપણે સ્ટ્રેસ લેવલ લેતા હોઈએ છીએ તો એ સ્ટ્રેસ લેવલને પણ સમજીને થોડું કે એ તમારા હેર ઉપર ઇફેક્ટ ના કરે એ રીતે એને આખો પ્રોગ્રામ બનાવીને તમે કેર કરી શકો છો. દીપાલીબેન, જોયું છે આજકાલ કે પહેલાં લોકો ખાલી ફિમેલે જ સમસ્યાને લઈને બૂમો પાડતા હતા કે ભાઈ મારા હેરફોલ, પણ આજે તો મેલમાં પણ આપણે જોયું છે કે ઘણા બધા ટાલ પડી જતી હોય છે અને હેરફોલ ખાંચા પડી જાય ને બધું બહુ પ્રોબ્લેમ થતા હોય. તો તમે તમારી વાતમાં જે પ્રકૃતિ પરીક્ષણની જે વાત કરી કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડાયટ જે આહાર છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ જો હજુ ટ્રીટમેન્ટમાં વાત વધારે કરીએ તો આપના ક્લિનિકમાં અથવા તો આપ એઝ એ એક્સપર્ટ એક પ્રકૃતિ પરીક્ષણ સાથે જે શિરોધારા સુધીની જે આયુર્વેદમાં એક ટ્રીટમેન્ટ છે એમાં આપણે કઈ રીતે વાત કરીએ છીએ? જે પણ કંઈ હેરનો પ્રોબ્લેમ હોય છે, હેર લેડીઝ અને જેન્ટ્સ બંનેને લાગુ પડતો હોય છે. જેન્ટ્સમાં આજકાલ અમે જોઈએ છીએ કે નાની ઉંમરમાં હેરફોલ તો થાય છે પણ ટાલ જેવા સિમ્ટોમ્સ આવી જતા હોય છે. એટલે કે નાની ઉંમરમાં સ્કાલ્પ બિલકુલ ખાલી દેખાવાની શરૂઆત થઈ ગઈ હોય છે. આ બધાનું કારણ ક્યાંક ને ક્યાંક તમારું એક્સેસિવ સ્ટ્રેસ લેવલ હોવી શકે અથવા તો તમારું ક્યાંક ને ક્યાંક હોર્મોનલ ઇમ્બેલેન્સ હોવી શકે. એટલે એ બંને મેઇન રીઝન છે કે જે ક્યાંક ને ક્યાંક તમારી હેર સાયકલને જે વાળ ખરે છે, ઉગે છે, નવો ઉગાડે છે, એ સાયકલને બહુ જ ખરાબ રીતે ડિસ્ટર્બ કરતું હોય છે. એટલે જ્યારે તમે આ સમજો કે તમારું હોર્મોનલ ડિસ્ટર્બન્સ કઈ રીતનું છે અને એને દૂર કરવા માટે તમે શું કરશો તો તમારા હેર રીગ્રોથમાં ફરી પાછા આવી શકે છે. પરંતુ આમાં એક સમસ્યા એ છે કે તમે આ કન્ડિશનને બહુ લાંબો ટાઈમ ચલાવો. મતલબ કે તમારે આ વસ્તુની જ્યારે શરૂઆત થાય ત્યારે જ એના ઉપર પ્રોપર કામ કરવું જોઈએ. ડાયટ, એક્સરસાઇઝ, મેડિસિન અને જે પણ કંઈ થેરાપી છે
એક સમય કરતાં વધારે સમયથી પર્ટિક્યુલર જેન્ટ્સમાં જોવા મળતું હોય છે કે એ લોકો આને બહુ ઇગ્નોર કરતા હોય છે અને બહુ જ મોટો એરિયા જ્યારે કવર થાય ત્યારે એ લોકો અવેર થતા હોય કે હવે મારે હેર માટે કંઈક કરવું પડશે. એ સમયે એવું થાય છે કે હેરના ઘણા બધા રૂટ મેજરલી લોંગ ટાઈમ સુધી એક ટેલોજન ફેઝમાં આવી જતા હોય છે. ટેલોજન ફેઝ એટલે કે વાળે હવે નિષ્ક્રિય થઈ ગયા, એ નીચેથી ઉપર સ્કાલ્પ સુધી બરાબર. જવાની જે એની પ્રક્રિયા હતી એમાં એ નિષ્ક્રિય થઈ ગયા. એટલે જે છિદ્રો બંધ થઈ ગયા છે એટલે વાળ ઉપર નથી આવતા. યસ, વાળનું મૂળ નીચે હોય બિલકુલ. પણ એ ઉપર આવવાની જે પ્રક્રિયા હતી નોર્મલી એ બંધ કરી દીધી. એટલે ઘણીવાર એવું હોય કે એ પ્રક્રિયા જે હોય આપણે એમ કહીએ ને કે ઓન ઓફ સડન મારા હેર બહુ ફોલ થયા પણ પછી પાછા નવા પણ આવી ગયા. એટલે આ નોર્મલ સાયકલ છે. પણ જ્યારે નવા આવવાની પ્રક્રિયા હતી, હોર્મોનલી ડિસ્ટર્બ થતી હોય, સ્ટ્રેસ લેવલના લીધે ડિસ્ટર્બ થતી હોય, લેક ઓફ કેર એટલે કે તમારી વાળ માટેની જે સાર સંભાળ લેવાનો કન્સર્ન છે ત્યાં આગળ એ ડિસ્ટર્બ થતી હોય, તો આ બધા રીઝન જે છે એ વાળના મૂળને ક્યાંક ને ક્યાંક એટલી હદે સંકોચાવી દે છે કે એ મૂળ બહાર જ નથી નીકળતું. અને આ પ્રક્રિયા જો 1-2 વર્ષ કરતાં વધારે ટાઈમ ચાલે તો એ 2-3 હેરના રૂટ નહીં પણ ઓલ ઓવર સ્કાલ્પના વધારે રૂટને બંધ કરતું જાય છે અને એ વખતે પછી અવેર થઈએ છીએ કે હવે મારે ટાલ પડી તો હું શું કરું. બિલકુલ. પણ જ્યારે પણ તમને એક નાનો પેચ દેખાય અથવા તો હેરફોલ થાય અથવા તો તમારા બોડીમાં બેલી ફેટ વધે છે, ચયાપચયની પ્રક્રિયા ડિસ્ટર્બ થાય છે, તમને કંઈ હોર્મોનલ ઇમ્બેલેન્સ લાગે છે, થાઇરોઇડ શુગર લેવલ ડિસ્ટર્બ હોય છે, તો આ બધી પ્રક્રિયાઓ જ્યારે બોડીમાં સ્ટાર્ટ થઈ જતી હોય તો એ જ વખતે અવેર થઈને એના સોલ્યુશન માટે જવું. હવે જ્યારે એમાં થેરાપીની વાત કરીએ છીએ તો આપણી એક જનરલ માન્યતા હોય છે કે હેરફોલ થયો અને હેરને સારા કરવા છે તો આપણે શિરોધારા કરીએ. પણ જ્યારે તમારે એક્સ્ટ્રીમ હેરફોલ હોય ત્યારે એમાં શિરોધારા અમે નથી એડવાઇસ કરતા, બિકોઝ તમારો હેર એ કન્ડિશનમાં જ નથી હોતો કે ધારાનું ઓઇલનું વજન સહન કરે. એટલે એ વખતે તમે જો શિરોધારા કરાવો છો તો વધારે હેરફોલમાં જાય છે. તો એ ટાઈમે પર્ટિક્યુલર ગાયના ઘીનું નશ્ય છે અથવા તો કોઈ પણ નશ્ય થેરાપીના અમુક જે હોય છે ઓઇલ્સ ને બધું, તો એ વસ્તુઓ તમને કામ લાગે. અથવા તો તમે પ્રોપર ઓઇલ મસાજ કરો તો એ બધી વસ્તુઓ તમારા હેર રૂટને સારા કરવામાં મદદ કરતી હોય. દીપાલીબેન, ઘણા બધા સવાલ છે આપણી જોડે, પણ એક બીજો નાનો સવાલ કરું કે જે લોકો મેનોપોઝ પીરિયડમાં છે અને એ લોકોને જ્યારે હોર્મોન્સ ડિસ્ટર્બ થતા હોય છે, વેઇટ ગેઇન થતું હોય છે, તો એ વખતે હેરફોલની જે સમસ્યા થતી હોય છે તો મેનોપોઝ પીરિયડ વખતે એ તો એમાં આપ એના ટ્રીટમેન્ટ શું કરશો? મેનોપોઝ જ્યારે થતું હોય છે ત્યારે એક તો એ લેડીઝમાં ઇસ્ટ્રોજનનું લેવલ એજિંગ સાઇનના લીધે ઓટોમેટિક એનું પ્રોડક્શન ઓછું થઈને બંધ જ થવાનું છે. હવે ઇસ્ટ્રોજન છે, આપણે જોયું કે બ્યુટી હોર્મોન છે, હેરના ગ્રોથ માટે, લસ્ટર માટે, એને ઉગાડવા માટે, બધા માટે ઇસ્ટ્રોજન હોર્મોન કામ કરતો હોય છે. હવે જ્યારે મેનોપોઝ છે એ કુદરતી પ્રક્રિયા છે કે જેમાં ઇસ્ટ્રોજન હોર્મોન જેમ પ્યુબર્ટીમાં આવ્યા હતા અને જેમ હેર સરસ થતા એમ ઇસ્ટ્રોજન હોર્મોન મેનોપોઝ ટાઈમે ડિક્રીઝ થવાનો છે, ઓછો થવાનો છે. એટલે એ વ્યક્તિઓમાં ઓટોમેટિક અમુક પાંતીનો ભાગ છે, લમણાનો ભાગ છે, આ બધી જગ્યાએથી એ હેર રૂટ સૌથી પહેલાં બંધ થવાની શરૂઆત થઈ જાય છે. બિકોઝ એ ભાગ આપણે વધારે એક્સપોઝરમાં હોય છે, એને ધૂળ, તડકા, પવન, રોજબરોજના ઘસારાવાળો પાર્ટ એ વધારે હોય છે. એટલે એ નોર્મલ પ્રક્રિયા છે, પરંતુ એમાં પણ તમે લાંબો ટાઈમ આવી કોઈ પણ નશ્ય કે એવી થેરાપીથી તમે હેરના રૂટને સારા કરી શકો છો. બિકોઝ હેર અને નેલ એ બંને માટે એવું કહેવાય છે કે જ્યાં સુધી તમારા બોડીમાં કેલ્શિયમનું લેવલ, આયર્નનું લેવલ, વિટામિન D3નું લેવલ આ પ્રોપર ચાલતું હશે તો તમારા હેર અને નેલ સારા જ રહેવાના છે. બિલકુલ. એટલે મેનોપોઝ ટાઈમમાં તમને હેરફોલ કે હેર થિનિંગ થઈ જાય છે, બાલ્ડનેસ આવે છે, તો એને તમે એ વખતે સપ્લિમેન્ટના ઉપર ફોકસ કરીને અને થોડીક થેરાપીનો સપોર્ટ લઈને કવર કરી. બિલકુલ. ડૉક્ટર દીપાલીબેન માલવીયા, આપનો વિશેષ આભાર કે આજે આજનો ટૉપિક હતો અમારો અને દર્શક મિત્રોના ઘણા બધા સવાલ હતા કે વજન અને હેરફોલની જે સમસ્યા, એમાં હેરફોલની અલગ અલગ જે સમસ્યા થતી હતી એમાં ડૉક્ટર દીપાલીબેને ખૂબ સારા આપણને માર્ગદર્શન આપ્યા. એ ડાયટથી લઈને અને એમાં ડેઇલી એક તમારી પ્રક્રિયા છે એમાં શું શું બાબતો ધ્યાન રાખવાની છે એ ખૂબ સારા સમાધાન મળ્યા છે. છતાં પણ આપના કોઈ પ્રશ્નો હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ફોન કોલ્સ કરી અને આપ કાર્યક્રમમાં આપના પ્રશ્નો સામેલ કરી શકો છો. નમસ્કાર, આભાર.